સોશિયલ મીડિયા પર ન્યાય અપાવી શકીએ એ માટેના સૂચનો ખૂબ અગત્યના છે. અન્યાય ક્યાં કેવી રીતે એ ઘણા બધા વખતથી ને સરસ મજાની જાગૃતિ કાર્યક્રમ કેવી રીતે આપીએ, કેવી રીતે આપણે બાકીના બધા યુવાનો નવી પેઢીને ન્યાય અપાવી શકીએ એ માટેના સૂચનો ખૂબ અગત્યના છે. અન્યાય ક્યાં કેવી રીતે એ ઘણા બધા વખતથી ને સરસ મજાની જાગૃતિ ચેતના હવે આવતી જાય છે અને એ ચેતનાના ભાગરૂપ આપણે બધાએ ટૂંકમાં સૂચનો કરતા જઈએ. સૂચનો તો 100 આવે પણ આપણે અમલ કેટલા નથી કરવાનો? 2, 5 કે 10. અને એનાથી શરૂઆત કરીને આપણું કાર્યક્રમ, આપણી લડત, આપણી વિચાર એને આગળ લઈ જઈએ. ઘડિયાળના મિત્રોનું વિઝ્યુઅલ પત્યું સર 2 મિનિટ તમે લઈ જવાના તો ખરા પણ બતાવવાના ખરા કે નહીં? बीच में तो બધા અંદર અવાજ કરવાને બદલે બહુ જ મહત્વની ચર્ચાઓ આપણે સૌ કરી રહ્યા છીએ. ટૂંકમાં સૂચનો કરતા જઈએ. સૂચનો તો 100 આવે પણ આપણે અમલ કેટલા નથી કરવાનો? 2, 5 કે 10. અને એનાથી શરૂઆત કરીને આપણું કાર્યક્રમ, આપણી લડત. ઘડિયાળના મિત્રોનું વિઝ્યુઅલ પત્યું સર 2 મિનિટ થેન્ક યુ નરેશભાઈ, બધાને થેન્ક યુ, આભાર. ધક્કો ના મારો, 2 જણા જેમાં ધક્કો મારો. તમે લઈ જવાના તો ખરા પણ બતાવવાના ખરા કે નહીં? આ દેશના દિવંગત નેતા, વડાપ્રધાન, 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવજીની પુણ્યતિથિ અને જેણે આ દેશને વિશ્વમાં ટેકનોલોજી અને વિકાસમાં આગળ વધીને મોટું નામ આપ્યું અને યુનિટી ઇન ડાયવર્સિટી એવા મહાન રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે સૌ પહેલા અમારા અને દેશવાસીઓ વતીથી એમને સત વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સાથે સાથ જોગાનું જોગ જેણે યુનિટી ઇન ડાયવર્સિટી અને લોકશાહીને ઠેઠ નીચે ગ્રાસરૂટ સુધી લઈ જવા માટે પંચાયતી રાજ અને નગરપાલિકાઓમાં નાગરિક સમિતિઓ દ્વારા લોકોને એમ્પાવર કરવાનું કામ કર્યું એને યાદ કરીએ છીએ. અને આજે જે રાજકીય પરિસ્થિતિ છે, જે આપણે સૌ જોઈએ છીએ અને જાણીએ છીએ, ત્યારે અમારા સૌ સાથીઓ માનનીય જગદીશભાઈ, માનનીય જિગ્નેશભાઈ, માનનીય લાલજીભાઈ, અમારા ઋત્વિકભાઈ, અમારા આનંદભાઈ, અમારા પૂંજાભાઈ, અમારા વિમલભાઈ, અમારા કાંતિભાઈ, સૌ અને અમારા સાથીઓ, એમને લાગ્યું કે આ સમયમાં એક ચિંતનનો બહુ જ મહત્વનો વિષય છે કે આ દેશમાં બંધારણને તોડી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, લોકશાહીને નુકસાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને સામાન્ય વર્ગના લોકો ખૂબ દુખી છે અને એમને બહુ મોટી રીતે અન્યાય થઈ રહ્યો છે. ત્યારે આ સૌ બાબતોને લઈને ચર્ચા વિચારણા, વાતચીત કરવા માટે અમે અહીંયા સૌ ભેગા થયા હતા. અને એ ચર્ચામાં બંધારણની વાત અને આ દેશના એવા યુવા નેતા કે જેણે દૂરંદેશીના પગલા રૂપે
2012 થી શરૂ કરીને આ દેશ કઈ દિશામાં જશે, શું મુશ્કેલીઓ આવશે, સુનામી આવશે, આર્થિક મુશ્કેલીઓ આવશે, અને આ દેશને એ ખરાબ પરિસ્થિતિ તરફ જતા રોકવા જે પ્રયત્ન કર્યો છે, અને એમાં પણ હમણાં બનેલા જે બનાવો, એ પહેલગામનો બનાવ હોય ત્યારે પણ સરકારને સમર્થન આપી અને સાચા અર્થમાં કેવી રીતે દેશના નાગરિકોનું રક્ષણ થાય અને આ દેશ સલામત રહે એ માટેની ચિંતા વ્યક્ત કરી. બંધારણને મજબૂત કરવાની સાથે એમણે જાતિ જનગણનાની વાત એટલા માટે કરી કે આ દેશમાં અન્યાયનું જે ધોરણ ખૂબ વધી ગયું છે, એમાં ન્યાય અપાવવા માટે એમણે જે લડત આદરી છે, અને એ લડતના ભાગરૂપે એમણે અનેક જે વાતો કરી છે, એમાં આજના સંદર્ભમાં જે મહત્વની બાબત એ છે કે જીપીએસસીમાં જે પ્રકારના અન્યાયો આ રાજ્યના સરકાર તરફથી થઈ રહ્યા છે, અને એને અમારા અનેક બુદ્ધિજીવી લોકોએ ઉજાગર કર્યા છે કે સામાન્ય વર્ગના લોકોને ન્યાય નહીં આપી અને એમને નોકરીમાં અને બીજી વ્યવસ્થામાં જે અન્યાય કરવામાં આવે છે એ માટે ચર્ચા વિચારણા અને વિમર્શ થવા જોઈએ. અને એ દ્વારા આવનારા સમયમાં જ્યારે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય રાજ્યની સરકાર દ્વારા, અને છતાં અન્યાય વધતા હોય, એ માટે ખૂબ ચિંતન કરી અને સૌ લોકોએ એ બાબતનો વિચાર કર્યો છે. જે પ્રકારે બીજા રાજ્યમાં ખાસ કરીને આ પરીક્ષાઓમાં મૌખિક પરીક્ષામાં બીજા લોકોને વધારે માર્ક આપી અને જે મેરિટ વાળા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હોય એને અન્યાય કરવામાં આવતો હોય, ત્યારે એની વાત આ ગુજરાતની પ્રજા, દેશની પ્રજાએ જાણવી જોઈએ. આ દેશના ન્યાયતંત્રને ખબર પડવી જોઈએ, અને એના દ્વારા આવનારા સમયમાં એને ન્યાય મળે એ પરિસ્થિતિ તરફનું મૂલ્યાંકન કરવા માટે આજે સૌ સાથે મળ્યા હતા. ખૂબ લાંબી ચર્ચા, વાતચીત અને વિચારણા થઈ છે, અને આવનારા સમયમાં આવા અન્યાયો સામે અમે લડત આપવા માટે સૌ ગુજરાતીઓને અપીલ કરીએ છીએ. ન્યાયની અમારી આ લડાઈમાં ભાગીદાર બનવાનું કહીએ છીએ, અને આપને મીડિયમ દ્વારા, આપના મીડિયા દ્વારા આવો અન્યાયને રોકવા માટે ઘણા બધા મીડિયાના મિત્રો આ વાતમાં જોડાયા છે. પણ જ્યારે આ દેશમાં લોકશાહીને દબાવવાનો પ્રયત્ન થતો હોય, સાચી વાતને દબાવવાનો પ્રયત્ન થતો હોય, બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના અધિકારોનો હાસ થતો હોય, ત્યારે મને લાગે છે કે સમયની એવી જરૂરિયાત છે કે ગુજરાતમાં સૌ જાગૃત થઈને, એમાંય ખાસ કરીને જે પછાત વર્ગના સૌ લોકો છે, એસટી, એસસી, ઓબીસી, એ બધા જ વર્ગના લોકો જ્યારે એવું ફીલ કરી રહ્યા છે કે અમને અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આ મીટિંગ બહુ જ અગત્યનું માધ્યમ ધરાવે છે. અને આપના દ્વારા આ વાત પૂરા ગુજરાતમાં જાય, અને આવનારા સમયમાં એ માટેનો નક્કર કાર્યક્રમ અમે બધા ઘડી કાઢવાના છે. થોડી વાર ઓબીસી સમાજના સૌ નિસ્બત ધરાવતા લોકો અહીંયા આવ્યા. માત્ર એક ફોન કોલ ઉપર સૌ અહીંયા એકઠા થયા. બધી જે વાત આવી એ વાતોના અમુક ચિત્રો તો એવા આવે છે કે જે આપણાની ચિંતા ગુજરાત માટે થાય કે આપણે ગુજરાતને કઈ દિશામાં લઈ જવા માંગે છે. ભારતીય બંધારણના જે અધિકારો છે એ અધિકારો અંતર્ગત સમાનતા અને સમન્યાય, બંધુત્વની વાતો હોય, પરંતુ ગુજરાતમાં જાણે બંધારણને અને અનામતને બંનેને ખતમ કરી નાખવાનું ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી, 2 દાયકાથી મહેકમ મુજબની ભરતી નહીં કરવાની, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા ઇનડાયરેક્ટલી અનામતની ભરતી ન કરવી પડે એના માટેનું એક ષડયંત્ર જે ચાલી રહ્યું છે. સાથે સાથે જેમ ભાઈ જિજ્ઞેશભાઈએ કહ્યું કે શિક્ષણનું ખાનગીકરણ કરીને વંચિતો, પીડિતોના બાળકો ન ભણી શકે એ પ્રકારની એક આખી વ્યવસ્થા, અને શિક્ષણનું અને આરોગ્યનું બાજારીકરણ કરીને ગરીબો અને વંચિતોને લૂંટવાનું કામ અને એને શિક્ષણથી વંચિત રાખવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં
એસસી એસટી ઓબીસી ઠાકોર સમાજનું અલગથી જે આપણા ત્યાં નિગમ હોય તો એ કે પછી આદિવાસી માટેની વ્યવસ્થાઓ હોય તો એના બજેટની સામે ઈડબ્લ્યુએસના જે બજેટને આપણે જોઈએ તો એ બજેટ પોતે જેવું બતાવે છે કે જેની વસ્તી ગુજરાતમાં 80% હોય એવા એસસી એસટી ને ઓબીસી સમાજ માટે માત્ર એક થોડું ઘણું ટુકડો નાખવાની વાત અને ઈડબ્લ્યુએસ માટે મોટા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવે છે અને આ આંકડો કરોડોમાં છે. એ આંકડો આપની સમક્ષ બહુ વહેલા આવશે. ગુજરાતમાં જ્યાં બુલડોઝર ફરે છે મકાનો એ ચોક્કસ સમાજના, જમીનોની લૂંટ થાય ચોક્કસ સમાજની, ગ્રાન્ટમાં ભેદભાવ થાય ચોક્કસ સમાજનું, નોકરીમાં ભેદભાવ થાય ત્યારે ચોક્કસ સમાજનું, જે આખું જાતિવાદી માનસિકતા સાથે ગુજરાતનું શાસન જે ચાલી રહ્યું છે એની સામે લડવાનું આજે સામૂહિક રીતે સામાજિક, રાજકીય, શૈક્ષણિક આગેવાનો જે મળ્યા એને નક્કી કર્યું 7 જેટલી અમારી સમિતિઓ બનાવવાનો આજે નિર્ણય લેવાનો છે. જેવા સંકલનથી લઈને કાર્યક્રમોથી લઈ અને જે આખી ભરતીના આ 2 દાયકાના જે ગોટાળા છે એને બહાર લાવવાથી લઈ અને જે જીપીએસસીના ચેરમેન છે એમણે પોતે જ્યારે આ ખાડા કાન કર્યા છે ત્યારે અમે એ માત્ર ચેરમેન જ બદલવાની વાત નથી કરતા, પરંતુ આખી જીપીએસસીની જે આખી ભરતીની પ્રક્રિયાની જે પદ્ધતિ છે એના 50નો જે ભારાંકની વાત હોય તો એને નાબૂદ કરી અને મેરિટ ઉપર લેખિત જે છે, કારણ કે અત્યારના મૌખિકના કારણે વાલા દવલાની નીતિ શરૂ થઈ છે. એમાં જાતિ આધારિત અને આર્થિક ભ્રષ્ટાચાર આ બંનેનો આખો એક સમન્વય છે. આ ભ્રષ્ટાચારને અને જાતિવાદને દૂર કરવા માટે થઈ અને અમે લોકો ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ અને પ્રાદેશિક કક્ષાએ આ કાર્યક્રમો આપી અને જનજનની વચ્ચે આ વાતને લઈ જશું. કાનૂની લડાઈની જ્યાં જરૂર છે ત્યાં કાનૂની લડાઈ પણ લડશું અને જ્યાં પોલિટિકલ અને સોશિયલ લડાઈની જરૂર છે ત્યાં અમે લોકો એ લડાઈ પણ લડશું. એવો આજે સામૂહિક નિર્ણય થયો છે. ધન્યવાદ.